મારા કલાઈ જાવ કેમ હો બધાય મજામાં મજા માજી આપણો વ્લોગ જોતા હોય એ મારા કલાઈ જાવ બધાય મોજમાં જ હોય. તાપડી હે ને કામ કે ગામમાં ગાતા ને ગામમાંથી જો હમણાં આવ્યા. હમણાં વ્લોગ બનાવવાનો ટાઈમ ઘરમાં મળતો જ ને બારોબાર હોય વધારે, પણ બારોબારનું વધારે શૂટિંગ હમણાં નથી થતું. થોડાક કામમાં વળગી ગયા ને એટલી થોડું ઘણું કામ છે એટલી મારા કલાઈ જાવ. તો આપણી હે ને આજ મેં કીધું કરે જ નાખીએ શૂટિંગ ઘરનું. તો મમ્મી હે ને કામ કરે નહીં, મમ્મી આગળ જાય ને મમ્મીનું તમને બધું બતાવીએ. રસોઈ બનાવે મમ્મી, એટલે કામ બનાવવાનું હે ને કામ નહીં ને તો એ તમને બધું આપણે બતાવીએ. તો કામ બનાવવાનું છે, હા કામ બનાવવાનું. જય માતાજી, જય બસરાજ, દૈરાન સીતારામ ને રામ રામ. આ જો ઓરો બનાવા, ઓરો બફાઈ જાય તો હું વટાણા ફોલતી હતી બેઠી ઊભી થઈ. જો વટાણા ફોલા, આજે આ ડુંગળી સુધારવાની બાકી છે. ત્યાંથી નાથી બકાલું લીધો તે બકાલું હમું નમું કરાય. પોપિયો લીધો તો તે પોપિયાની શીરાની મૂકી દીધી. હું કાવે માનવ ખાય. તમારે ખાવું હોય તો આવી જાવ. બોર લઈ આવી હતી, બોર પડ્યા, બોર ખાવા આવી જાય છે. જ્યાં ઓરો બાફા રોટલી કરી લીધી, હજે રોટલો એક કરવાનો બાકી છે. આજે આમાં ધીમે ધીમે હું કામ કરા. જો તમારે ખાવું હોય તો આવે જાવ. જ્યાં ઓરો ફેરવા ને આ બફાય. જો જ્યાં આકડી આ બફાઈ જાય ને ત્યાં આકડી ફોલે અને વઘાર કરવો. એક રીંગણું તો કાફી છે હમણાં મા દીકરાની. કેટલું જોઈએ મા દીકરો જ છે તો થોડાક વટાણા લઈ લઈએ ને આપણે. આ વટાણા મુલકના લઈ આવી હતી. વટાણા ને ટમેટા ને જો ડુંગળી ને બધું ભેરું પડે બરોબર. જ્યાં લઈ આવી હતી આ બકાલું તો પછી લઈ આવી હતી. આ લઈ આથી રેકડી દીકરીથી ચડાવે પછી ટમેટા લઈ લીધા. ટમેટા નહીં ભાવશે ખાવું ટમેટા. આ જો આ ડુંગળી લીધી. ડુંગળી તો બધાને જોઈએ જ, તમને ખબર જ છે. તો વટાણા લીધા. વટાણા તો ખાઈ છે. જો ખાય હું ખાતો જાય, વિડીયો ઉતારતો જાય. વટાણા વધવા તો આપણે ખાવા તા પડે ને મારા ઘરે જાવ, બાકી તો કેમ ભેગું થાય. મારો માનવ એ નિહારી ગયો ત્યાં આગળ આવી છે. ખાવું કરી એડી વરો વાલો તો બીક વાલો વરો વઘારે નાખો. વરો જોઈએ કેટલો કામ વાત છે. તમારે જો આવું હોય તો આવે જાવ ખાવા. મજા આવે જાય હો ખાવાની. એક વાર તો આવો તમે. હું તો કે નહીં થાકે ગઈ પણ તમે તમારું કઈ રાખતા ને જરાય પણ ભાઈ તમે કામ કરો. ત્યાં વટાણા જો ખાવા ગઈ. વટાણા હમણાં 40 30 ગામમાંથી લ્યો તો 30 છે. આ રેકડી વાળા તો પછી ફેરી નીકળે એટલે 10 કમાય તો 40 કિલો. વટાણા તો અમારે તો કિલો એક મૂકો તો એમાં દિલીપને તો બહુ જ ભાવે. વટાણા રૂખા ખાતા રાખે, મજા આવે જાય. તમારે જો ખાવા હોય તો આવી જાવ. બાકી તો હું તો કેમ થાકે ગઈ તમને મેં માનતા તો એ મારે કામ કેવું તમને બરોબર. ગામમાં જાવ વિચાર કરતી હતી. ગામમાં ગઈ હતી, લીમડા શેકી ગઈ હતી. લીમડા શેકીથી પછી વેલેરી આવતી રહે. જરાક વારમાં ઝટ કામ કે હું રાંધવું પડે તે મોડું થઈ જાય. પછી ઓલા માનવને મોકલાન કરા ને તતા બપોર થઈ જાય. એની 1 વાગે જાય તો અમારું 2 જણાનું રંધાતું ને માણસ કહે કે કામ કરતી હે. ત્યાં 1 વાગે જાય. જાર જોઈએ તાર વિડીયો ઉતારતા 1 જ વાગતો હોય. પણ ધીરે કરાવો, ખોટું નહીં બોલા. ઉતાવળ જ નથી કરતી કિવાઈમાં. કારણ કે હવે હીરાવીએ તો એની રોટલી એટલે પછી અટાણ ખાવાની જરૂરત ન હોય. જાજી જે ભૂખ્યું થાય ખાતું જાય. અમારા દેવભાઈને ખાવું હોય તો ખાય. જો રીંગણું બફાઈ ગયું. દેવા રૂપારો રીંગણો બફાઈ ગયો. એ વાગડી હું ઓરો કરી જો આકડી ફોલે અને ઓરો બાફલ થેગો એટલે મસ્તીનો ઓરો બને. દહીં ઓરો ખાવો હોય તો દહીં ઓરો. એટલે બધાયની ફેવરિટ આઈટમ જ હોય કે ઓરો અને રોટલો. હા એટલે ત્યાં એવા જો ડુંગળી લઈ આવી રૂપારી. તે ડુંગળી હે ને ત્યાં આકડી સુધારી જેડે રૂપારી ડુંગળી લઈ આવી. એટલે એટલી ડુંગળી તો એક ઓરામાં તો ઘણી છે. ફાઇનલ હે ને આપણી મમ્મી ઓરો વગાડવાનું ચાલુ કરી દીધું મારા ઘરે જાવ. તો મમ્મી કહે કે હાલી કે તારે કે બ્લોગ બનાવવો નથી બનાવે. એટલે તો મેં કીધું બનાવવાનો જોઈએ ને, અધૂરો થોડો મૂકવાનો હોય. મેં કીધું આપણે ચાલુ કર્યું એ પૂરું જ કામ કરવાનું. આપણો નિયમ જ છે મારા ઘરે જાવ. ને પૂરું કર્યા વગર મૂકીએ નહીં પછી ગમે એ થાય મારા ઘરે જાવ. તો જો મમ્મી ચાલુ કરી લીધો ને વઘાર મારવા માંડી મમ્મી. આજે રાઈ ને મીઠું ને બરદર ને ધાણાજીરું કેક કામાં નાખી આપણી ખબર પડે નહીં મારા કલાઈ જાવ એવું હે આમાં. બરાબર ને મમ્મી? કુકરમાં ઓરો કામ કે વટાણા ફૂટે જાય તો વટાણું કાસું ન રહે એટલી કુકરમાં વઘારા. નકર ટોપડીમાં કરાય. ઓરો પછી માથેથી આ તો બાફેલું હોય એટલે કઈ વાર ન લાગે બરોબર. પણ વારકીમાં લાગે. આ કાસું રહે તો ભાવે. એટલે ડુંગળી ટમેટું ને વટાણું કુકરમાં પકાવે તા 2 સીટીયું કરે. પછી માથેથી ઓરો ફેરવા. ઓરો તો પફાઈ ગયેલું હોય. મસાલા જરૂરી છે આની પાકવાની. એટલે એ કરા આગળ તાવું જો હાલે મારી મમ્મીનું જીનું કામ હાલે મારી મમ્મીનું. એટલે જોઈએ આપણી આ ધીમે સારું છે.
ઉતામળી કામ સારું છે જા રાઈ નાખા રાઈ ફૂટે પછી ઓરો વઘરાય ને ફૂલ ગયરા હો મીઠા જ રાખશે આપણે બોલ લઈ લીધું ખાવા જો લહણવાળી ચટણી તો જો અમારે કાલે હું કૂટાડતી હતી તમે ઓરો પૂતી મને જ રાખે તાવ જેવું હતું તે મારો દીકરો મને કે હું લાવું કરે જાય કે ત્યાં લહણવાળી ચટણી મારા દીકરે દેવભાઈ કૂટાડે મેદા જેવી કરી દીધી કારણ કે 2-3 શાક ખાય પછી આપણે મોરફ ફરફ હોય તો હાલે દહીં ભેગી ખાવી હોય તો મજા આવી જાય એટલે અમે આ થોડીક રાખીએ કરે આમાં મેરભાઈના ઘરમાં લહણવાળી ચટણી હોય લહણ વિનાનું ચટણી ભાવે નહીં હો એટલે આ છૂટે ને તો હમણાં વઘાર કરે જા ટમેટો ને એ કહેજો જો ટમેટો ને લીલી ડુંગળી મોરી બરોબર ડુંગળી દેખવામાં જાજી લાગે પણ એટલી થઈ જાય આખરી વઘારી હોય એટલી ડુંગળી થઈ જાય ડુંગળી વગરનો તો હાલે નહીં આ વટાણા એટલે વટાણા નહીં ખાતે ઓરો તો ઈ ઓરો ફોલેલી તો હારી જો ઈ જો પાણી કેટલું છૂટે રીંગણામાં બી વાળું નો બી દેખાય ખાલી રીંગણા ઝીણા ઝીણા બીતા હોય જ ને બી વગરનું તો કઈ કામ ને આ હે પછી આ હે આ બે ખાવાની વસ્તુ હે ખાવી હોય તો હાલો ખાવાની વસ્તુ તો ઘણી હોય પણ ખાવા પેટ ભરે ખાવા જોઈએ ને કોઈ ખાતું ને તો કામ કરવું કયો પછી ગાજુ કઈ લેવાની આપણે ભાવે એવું લે થોડું જ્યાં જીરું નાખા રાઈ ફૂટે ગઈ યાર આમ અમારે તો ઓરોનો રોટલો જ વધારે હોય મારા કલે જાવ આપણી ઓરોનો રોટલો વધારે ભાવે એટલે એ મજા આવે હવે ખાવાની એ જો વઘાર કરા આપણે પાકે જાય જેવા વટાણા નાખા હાલે દેવું ભાઈ ખાવાનું એટલે આગળ કુકરમાં સીટી કરે દે મસાલો નાખે 2-3 સીટી થાય ને એટલે અહીં એક રસ જેવું શાક થઈ જાય પછી ખાઈ કે લીલી ડુંગળીનું ટમેટાનું શાક ખાવું હોય તો એ કાઢે લેવાય પછી ઓરો માથેથી નાખાય બે વસ્તુ હાલે ડુંગળી ટમેટાનું વટાણાનું શાક ખાવું હોય તો ખવાય ને ઓરો માથેથી નાખ્યો હોય તો ઓરો એ ખાવું હોય તો ખવાય આપણે તો એવું ન ભાવે ડુંગળી ટમેટાનું શાક તીખો કેવો કરવો ભાઈ તીખો તો તમને ખબર છે મારે તીખું જોઈએ હો ભાઈ મારો ઓલો વિસ્તારો મારો માનવ ન ખાય ને તીખું બાકી એટલે એને જોવું પડતું હોય ને છોકરાઓનું વિસ્તારનું ઓરો એને ભાવે ખબર છે ને આ મીઠું ઓરાની તો અટાણે સીઝન છે અટાણે કે ખિયારો છે એ રીંગણા ચોકમાં તો રીંગણા ઢીકલો આવે જો આકાશું બધું પકાવી જો આકાશું પાકે જાય આગળ 2 સીટીમાં આમાં કઈ પાણી કે સાણી તો ન ખાઈ નહીં તેલ મસાલામાં પાકે જાય આગળ આમાં કઈ તકલીફ હોય નહીં બાકી વાપરવાનું ખજૂરભાઈનું સિંગ તેલ હો હા મમ્મી મસાલા નાખે જો ધાણા જીરું ચટણી નાખી ધાણા જીરું નાખ્યું હળદર નાખી હળદર હજી નાખવાની છે મીઠું નાખ્યું એક એક ધીમે ધીમે કરાવો કારણ કે મને હલકું લાગે એ કરા કારણ કે પછી મારે છે ને આ ભૂખનું વાળવું પડે એક કયા ઢાકા
એટલે આપણે 2 સીટીઓ થઈ જાય એટલે પછી ઓરો નાખી દે એમાં ઠેકો ઓરો લ્યો ઠેકો ને કમ્પ્લીટ એમ આકડી પાકાઈ જશે એ પાકાઈ જાય પછી ને ખાલી આટા ઓરો નાખીને ફેરવવાનું છે જરાક જાજુ નહીં ખાલી જરાક એટલે તું કાં કે તમારા ઘરમાં રંધાણું ન હોય તો 1 વાગ્યા પહેલા જો ખાઈ લીધું હોય તો ઠીક છે ને કઈ 1 વાગ્યા સુધી ન રંધાણું એમ બાયું ન દીધું હોય રાંધે તો આપું કે આવો મારે તો જો કે કામને વાહે થાય એકલી છે 21 છે ધીરે ધીરે કર્યા ભૂખ લાગે તાર સુલે સડવા સુલો ન બોલે આપણી મોવા પછી ભૂખ લાગે તાર એ દેખે ખા હું તાર સુલે જવાનું કલે જાવ ઓરો થેગો કમ્પ્લીટ મમ્મી બનાવે નાખ્યો બરાબર ને મમ્મી ઓરો થઈ ગયો કમ્પ્લીટ તો બને ગો મારા કલે જાવ ખાવું હોય ને તો પૂગે આવો ને કે પછી કીહો તમે કે કીધા વગરનો તું કે પણ આજ તમને અગાઉથી હું કહેતા કે તમારે ખાવું હોય તો તમે આવી જાઓ હમણાં મારે તો જો બેહે જ જવાનું હોય ઓરો ને રોટલો ખાવા 1 નંબર ગાયે ગામાં બેહે જાઉં આપણી મોજ આવી જાય ને મારા ઘરે જાવ ભૂખ લાગી ફૂલ ખતરનાક કે હવારી આપણે આજ નાસ્તો નથી કર્યો નાસ્તો કરવાનું મન નહોતું એટલે ન કર્યો નાસ્તો હવે આપણી કામ કહેવાય ડાયરેક્ટ ખાઈ લઈએ મારા ઘરે જાવ ભૂખ લાગે ગઈ તો હાલો હવે આપણી મળીએ આગળના વ્લોગમાં મારા કલે જાવ તો આપણી કામ કહેવાય કે તમે કીધો કે રોટલા કરતા હતા ઈતા ન બતાવ્યું પણ રોટલા મારી મમ્મી હે ને વેલા કરી લીધા રોટલી કરી અને વેલા કરી લીધા તો રોટલા કર્યા કે નથી કર્યા એક કરવાનો બા આપણી રોટલી ખાવી તો મારા કલેજા આપણો વ્લોગ આજનો આ પૂરો થાય તો તમે વ્લોગ સ્ક્રિપ્ટ કર્યા વગર જોજો મોજ આવી એમ તો આગળ મળીએ આગળના વ્લોગમાં મારા કોલેજ જાવ ઘરમાં ખાવી હોય તો આવે જાવ દહીં ને ટોપડી ભરી હશે શિકારથી જો એ અંદર રૂમમાં પડી હશે લેવા જ આવી